હા, હેલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ. છે ટાઈમ? હા, ટાઈમ છે. હા હા. હવે હું હમણાં સત્સંગ સાંભળતી હતી, હા એમાં એમ કીધું કે આપણી સાધના પરિપક્વ કરવી હોય, થવું હોય તો હા અંતર્મુખ થવું પડે. હા તો અંતર્મુખ કેમ થવાય? અંતર્મુખ થવા તો શું કરવું પડે? હા, એ અંતર ઉઠવા માટે શું કરવું પડે એ પૂછ્યું. હા હા. અંતર્મુખ થવા માટે તો હવે સંતો બધા એમ કે અંદર ઉતરો એમ. પણ અંદર ઉતરાય તો કેમ? અંદર ઉતરવા માટે સીડી તો છે જ નહીં કે સીડીઓ તો આપણે અંદર ઉતરી જઈએ. એટલે સીડી નથી અંદર ઉતરવા માટે, પણ અંદર ઉતરવા માટે શ્વાસ છે. શ્વાસ ની અંદર જાય ને બહાર નીકળે હોય શ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ. એટલે મન એકાગ્ર થાય, આપણે શાંતિથી બેસી જે મન એકાગ્ર થાય ને એટલે આપણા શ્વાસ ઓટોમેટિક લાંબા થાય. જે આપણે સમય ઈ હરતે ફરતે ના થાય, એમાં શાંતિથી થોડું બેસવું પડે એમ. એ શાંતિથી બેસવું ને તો આપણા શ્વાસ ઓટોમેટિક લાંબા થાય. થોડીક વાર એમ જ ખાલી શ્વાસ આવેલો ને જાયરો, આવેલો ને જાયરો, એમ જ ધ્યાન કરવાનું. જે શાંતિથી પછી એમ થાય કે ના મને મન મારું શાંત થઈ ગયું, તો એ પછી એની સાથે જપ કરવાના એના હાથે. એટલે એનામાં જે એને જપ થશે ને એટલે ઈ જપ આપણે મન એકાગ્ર થશે. એકાગ્ર થશે એટલે આપણે ઓટોમેટિક અંદર ઉતરશું. અંદર ઉતરશું એટલે પરમાત્મા તો આપણું અંદર બેઠો, ખબર છે? આપણે બહાર ગોતી રહ્યા, પણ જે પરમાત્મા આપણા હૃદયમાં બેઠો હોય. એટલે આપણે માથા પગની પાની કરીને માથાની ચોટી સુધી પરમાત્મા તો બધે કણકણમાં હોય ને બધે, પણ જે અનુભૂતિ કરવી ને હૃદયમાં થાય પરમાત્માની અનુભૂતિ. અનુભૂતિ કરવા માટે આપણે એમ કે અંદર આપણે જે ઉતરવું હોય એક તો શ્વાસની રીતે ઉતરાય. આપણે શ્વાસની અંદર જોવાનું, એટલે શ્વાસની રીતે અંદર આપણે નામ લઈ રહ્યા. એક શ્વાસમાં તમે આપણે ધીમે 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 શ્વાસ લઈને તો 8-10 નામ લેતું જવાય. વળી નામ જે શ્વાસ છોડતા એમાં નામ લેતું જવાય. શ્વાસ લેતા જ એમાં નામ લેતું જવાય. શ્વાસ છોડી એમાં નામ લેતું જવાય. તો એક તાર બને. એટલે ઓકે, ઓહમ સોહમ એક તાર બનાવ્યો. એ તારમાં આપણે લય થઈ જઈએ એટલે આપણે અંતર્મુખ થવાય. અંતર્મુખ થવાનો મતલબ કે આત્મભાવમાં જવાય. આત્મભાવમાં અંદર જે પરમાત્મા બેઠું હોય એની આપણે જે પ્રાર્થના આપણે કરી રહી, પણ આપણી પ્રાર્થના સફળ થવામાં આપણે કેમ વાર લાગેલી? કે ગમે તે મોટો માણસ હોય કે ગમે તે આપણે બેઠું અમે ગમે તે માણસને આપણે એનાથી જો વાત કરતો હોય, પણ એના સામું જોઈને જો આપણે વાત કરીને તો એને મજા આવે ને આપણે ફાંફા મારી પડે એને વાત કરી તો એને આ વાતમાં રસ નથી એટલું બધું જુએ એટલું એમ. એટલે પરમાત્માને આપણે પ્રાર્થના કરી રહી પણ મન આપણું બહાર ભમી રહ્યું હોય તો પછી એના આગળ પ્રાર્થના આપણી થઈ નથી રહી. આપણે ખાલી એને કહી રહ્યા પણ મન આપણું બહાર ભમે અને મન આપણું એકાગ્ર ન હોય તો પ્રાર્થના પૂરી થવામાં આપણે થોડીક વાર લાગે એમ. એટલે આપણે અંતર્મુખ થવામાં, આત્મભાવ થવામાં, આપણે જે આત્મભાવમાં સ્થિત થવું હોય ને તો મન એકાગ્ર કરવું પડે. મન એકાગ્ર આપણું કેમ નથી થતું? એના માટે કારણ કે આપણે મનનું હજી સમાધાન નથી થયું. એના માટે મન એકાગ્ર કરવા માટે આપણે મનને સમાધાન કરવું પડે. કારણ કે આપણે સંસારી હોઈએ તો આપણે ઘણા વખત બધું વિચાર આવ્યા કરે એમ કે મારું મન એક વસ્તુનો પ્રશ્ન કરે. જ્યાં સુધી પ્રશ્નનું સમાધાન ન થાય ત્યાં સુધી મન એકાગ્ર નહીં થાય. એને પ્રશ્ન એમ કે પ્રશ્ન ગમે તે વસ્તુ હોય તો આપણે સંસારી હોય એટલે આપણે મન એમ આપણે કાયા રાખે કે આપણે સંતોષ ન થાય ત્યાં સુધી મનનું સમાધાન ન થાય સુધી કે આપણે મને કેમ આવો પરિવાર મળ્યો, મને કેમ બીજાનું હોય ને મને એવું હોય બીજાનું સારું લાગે, આપણું થોડું હલકું લાગે, બીજાનું સુખ મોટું લાગે અને આપણું દુઃખ મોટું લાગે. એના સમાધાન કરવા માટે આપણે એમ કરવાનું પરમાત્માને આપણે જે મળીએ ને એ આપણા પ્રારબ્ધથી જ મળીએ તો આપણા મનનું સમાધાન થાય. નકર આપણે જે આપણે માવતરે હોય ત્યાં આપણે 8 કે 10 છોકરા જોવા આવ્યા હોય એમ પણ આપણા મનમાં એમ થયા રાખે કે જો ઉના હાથે મેં પણ કર્યું તો કેટલી ખુશ હોત, એના હાથે મારું સત્સંગ થઈ ગયું કેટલા જલસા હોત,
એ મનની રીતિ એ મન આપણે નીચા વિચાર કરાવે. પણ જે આપણે ખબર પડે કે જે આપણે મળીને આપણે આ સાસુ મળે, આ સસરા મળ્યા, આ પતિ મળ્યો, આ પરિવાર મળ્યો, એ આપણા પ્રારબ્ધ થી જ આપણે મળ્યું. જ્યાં સુધી એ મન સમાધાન નહીં થાય ને ત્યાં સુધી મન આપણું શાંત નહીં થાય. ને શાંત નહીં થાય જ્યાં સુધી મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી આપણું મન એકાગ્ર થવા એ નહીં દે. એ વારંવાર આપણા પ્રશ્ન આપણા મનમાં આવ્યા રાખે સંસારીને. એટલે આમાં આ વસ્તુ એવી કે એને ઝીણી ઝીણી વસ્તુ હોય. ઝીણી ઝીણી વસ્તુ હોય એ આપણે જેમ સમાધાન ન થાય ત્યાં આપણું મન એકાગ્ર થવાનું નથી. મન એકાગ્ર થવા માટે આપણું મન શાંત થવું જોઈએ એકવાર. મન શાંત કરવા માટે એમ કે આપણે સમજી લેવાનું કે જે મને મળ્યું એ મારા પ્રારબ્ધ કર્મ થી જ મને મળ્યું હોય. એ જે આપણે પ્રારબ્ધમાં હોય એ જ આપણે મળશે. એના આપણે જે પ્રારબ્ધ કર્મ આપણું ગઈકાલ જે આપણું થઈ ગયું પણ ગઈકાલ આપણા હાથમાં નથી, પણ આવતીકાલ આપણા હાથમાં. આપણે ઈ સંભાળવાનું કે ગઈકાલ જે થઈ ગયું એ તો આપણે મિટાવી શકવાના નથી, પણ આવતીકાલ મારે કેમ સુધારવું એના માટે વિચારવાનું. એના માટે આ બધું પ્રયત્ન કરવાનું. ગઈ પલને આપણે જો પોષા રાખશું તો આપણું મનનું સમાધાન થવાનું નથી, પણ આવતી પલને આપણે કેમ સુધારી લઈએ એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ સમજણ કહેવાય, એનું નામ જ્ઞાન કહેવાય. એ સમજણ તો ક્યાંય બજારમાં મળતી નથી. એ સમજણ આપણે સત્સંગથી મળે, સંતો પાસેથી મળે. ને સમજણ કેને કહેવાય કે એમાં આપણે વિવેક આવે કે મારે જીવન કઈ રીતે જીવવું, મારા જીવનને કઈ રીતે મારે સફળ બનાવવું, મારા ઘરને કઈ રીતે મારે મંદિર બનાવવું, મારા પરિવારને કઈ રીતે આપણે સારું બનાવવું, ઘરને કઈ રીતે સ્વર્ગ બનાવવું. એ બધું આપણે આવતીકાલને આપણા હાથમાં આ પલ એને કઈ રીતે સુધારવું એના વિશે વિચારવાનું. ગઈકાલ જે થઈ ગયું મને આમ કેમ મળ્યું કે તેમ કેમ મળ્યું કે એ વિચારવાનું. એ આપણું પ્રારબ્ધ હતું જે આપણે શરીર આપણું પછી બનીએ પેલું આપણું આપણે જે ગયકારમાં કર્યો હતો જે પ્રારબ્ધ હતું એના આપણે અનુરૂપી મળીને એટલે મન એ વિચાર કરવાનું છોડી દેશે. ને આવતીકાલે મારે કેવું બનાવવું એને વિવેક કહેવાય, એને ભક્તિ કહેવાય, એને સમજણ કહેવાય ને એને જ્ઞાન કહેવાય. એ સમજણ આપણામાં આવશે એટલે આપણે દિવસે દિવસે આપણી પ્રગતિ થતી જશે. સમજણ પછી એ સમજણથી એમ થાય કે આપણે હવે સારું કેવી રીતે બનાવવું. આપણે માપ ન હોય તો આપણે એમ થાય કે આપણે હવે આપણા આ સંસારી સુખ આપણે જોઈતું હોય તો સંસારી સુખ માટે આપણે પુણ્ય કરવું પડે. તો છોટામાં છોટી વસ્તુથી મોટું પુણ્ય આપણું કઈ રીતે થાય એ સમજણ આપણે જીવનમાં લઈ આવવી પડે. હવે આપણે સામાન્ય જીવનમાં એ બધું કરી જ રહ્યા પણ એ સમજણથી વધી જાય. હવે આપણે કૂતરાને રોટલી દઈ, કીડીને કીડિયારું દઈ, પંખીને ચણ દઈ, કે આપણે ગાયને આપણે ચારો નાખી, માતા પિતાની સેવા કરી, સંતોની સેવા કરી, પછી આપણે પૂજા કરાવી, દેવોને જમાડી, એ બધી વસ્તુ એમ કરે. કૂતરાને રોટલી દો એમ ના સમજે કે મેં કૂતરાને રોટલી આપી. એમાં પરમાત્મા બેઠો હોય ને એને મેં રોટલી એના બેઠો પરમાત્મા જમી રહ્યો હોય. એમાં તત્વરૂપે બધે પરમાત્મા બેઠો હોય. ને આપણે કીડીને દીધું તેમ સમજવાનું કે કીડી નથી જમી રહી પણ એમાં બેઠો પરમાત્મા જમી રહ્યો હોય. પંખીને આપ્યું તેમ સમજવાનું કે પંખીને દીધું એમાં પરમાત્મા બેઠો હોય, એ પરમાત્મા જમી રહ્યો હોય. તો જે ઘરનું પરમાત્મા જમશે એ ઘરનું કદી હિત નહીં થાય. એ પુણ્ય આપણું એટલું બધું જમા થતું જશે કે જે આપણે આત્મભાવમાં જઈ આપણે જે જીવેલું આપણો સંકલ્પ વિકલ્પ આપણે કરી રહી એ સંકલ્પ આપણું તઈ પરિપૂર્ણ થશે કે જઈ આપણું પુણ્યનું જોર વધશે તઈ. એટલે પેલું આપણું મનનું સમાધાન થશે તો આપણે આત્મભાવમાં જઈ શકશું ને અંતર્મુખ થઈ શકશું એમ. એટલે અંતર્મુખ થવા માટે તો એ મનનું સમાધાન કરવાનું ને પછી શ્વાસોશ્વાસમાં આપણે જપ કરવાના. જેટલા આપણે જપ થતા જશે તેમ આપણે પરમાત્માની નજીક જતા જશું, પરમાત્માની નજીક જતા જશું. ને જેમ જપ થશે આપણા વધારે એમ આપણા અંતરમાં ઉજાસ થતો જશે, પ્રકાશ થતો જશે. પરમાત્મા હૃદયમાં જ બેઠું એમ જ સમજવાનું. બહાર આપણે શું અનેક જન્મોથી આપણે બહિર્મુખ જોઈ રહ્યા કે આપને એમ થાય કે આ બદ્રીનાથમાં હશે કે કેદારનાથમાં હશે કે કાશીમાં હશે કે વૃંદાવનમાં હશે કે મંદિરમાં હશે, ક્યાં હશે એમ. પરમાત્મા ક્યાંય જ નથી, બહાર ક્યાંય ગોતે નહીં મળે. પરમાત્મા આપણા હૃદયમાં છે એવું ભાવ જઈ થશે તો અહીંયા આપણે હૃદયમાં ઉતરવાનું મન થશે. હૃદયમાં આપણે ઉતરવું તો છે, બધાને થોડી સમજણ છે કે હૃદયમાં જ બેઠવું હોય પણ હૃદયમાં આપણે શું ઉતરવા નથી દેતું કે જે આપણો પાપ કર્મ હોય ને એ આપણે હૃદયમાં ઉતરવા નથી દેતું.
એટલે એટલે અંદર આપણે અંતર્મુખ થઈ નથી શકતા એમ. એટલા માટે આ જપ કરવાનું કીધું કે જેમ જેમ આપણે જપ થશે એટલે પ્રાર્થના ને આપણી પ્રાર્થના એટલે શું કહેવાય કે પુકારે, એક યાદે, એક મધુર એનું સ્મરણે, એટલે ઈ પ્રાર્થનાથી આપણે જલ્દી પરમાત્માની નજીક જશું. પ્રાર્થનામાં આપણો એવો પ્રાણ હોવો ખપે કે પરમાત્માને પણ ખુશ કરી દે. એટલે એવી આપણે પ્રાર્થના રોજ દિવસે એવી પ્રાર્થના કરવાની. હે મારા વાલા, હું અનેક જન્મોથી તારો વિખૂટો પડી ગયો, મને તારે નજીક આવવું હોય, મને તારો ભાવ કરવો હોય, બધું કરવું હોય, પણ હું કઈ રીતે કરી શકું? હવે તારાથી દૂર થઈ ગયો, વિખૂટો પડી ગયો, મને તારે નજીક આવવું હોય, ઈ સમજણ તો તું જ મને આપીશ. મારાથી કંઈ થઈ શકવાનું નથી. તારી કૃપા થશે તઈ જ થશે. હું તો શું કરી શકું? એવું જીવી આપણે આવડે ને એવી પ્રાર્થના આપણે પરમાત્માને કરવાની. પરમાત્માને નજીક જવા માટે ઈ આપણા પ્રયત્નથી તો કશું નથી થવાનું, ઈ પરમાત્માની કૃપાથી જ થવાનું. પણ આપણે પ્રાર્થના જ કરવાની. એને પ્રાર્થના એટલે જપ એટલે એવું ખાલી એમ કેમ પોપટની જેમ રામ રટવાથી કઈ નથી થઈ જવાનું. જપ એક એવી વસ્તુ હોય કે પુકારે, એક મીઠી યાદ, જેમ કે જેને આપણે બધાને અનુભવ હોય. તમારા સફળ પેલા થયા તો તમને પતિને યાદ કરવા પડતા હતા, ભૂલવા પડતા હતા. એનામાં જઈ આપણે પ્યાર થઈ જાય કોઈ વસ્તુમાં તો પછી એની યાદ આપણે કરવી ના પડે. એ હરપલીની યાદ આપણે બની રહી. એ આપણા જીવનમાં એ આપણે ઉતારેલું હોય, આપણે સમજેલું હોય. એ તો આપણે એને અનુભવે. એ અનુભવ કેવો હોય કે જેનો પતિ પરદેશ રહેતો હોય અને પત્ની અહીંયા રહેતી હોય, તેની યાદ કેવી આવે? એની યાદ કરવું ના પડે, પણ એ ભૂલાય. એ યાદમાં ખાલી જપ નથી કરવું પડતું, પણ એ યાદમાં આપણે લય થઈ જઈ રહ્યા, એ યાદમાં આપણે ખોવાઈ જઈ રહ્યા. યાદ કેવી હોય કે હર ક્ષણ ગમે કામ કરતા હોય, પણ કામ આપણે કરતા હોય પણ ભાવ એનામાં બની રહેલો હોય કે મારો પતિ પરદેશ, એનામાં ભાવ બની રહેલો. એવો આ પતિમાં પરમેશ્વર આપણો ભાવ બની જાય તો આત્મભાવમાં સ્થિત થવાય, અંતર્મુક્ત બનાય. એમ કેમ કે એટલે એમ કહેવાય સંતોનું કહેવાનું કે જે ધની માણસ, જે લોભી માણસ હોય ને, એનું જે મન હોય ને એ ધનમાં કેવી રીતે એકાગ્ર હોય. જે કામી પુરુષ હોય એનું કેમ કે સ્ત્રીમાં મન કેવું એકાગ્ર હોય. એટલે એમ કે એવું મન જાય આપણું પરમાત્મામાં એકાગ્ર બની જાય. એ પરમાત્મા વગર એક ક્ષણ પણ રહી શકતું એમ નથી. એની યાદ મને એટલી બધી સતાવેલી, એવો ભાવ જે મનમાંથી થાય તો એ ભાવ આપણે પરમાત્મા સુધી લઈ જાય. જપ તો એક આપણે નિમિત્તે, પણ જપ કરવાથી આપણને ભાવ જાગે. એ ભાવ એ આપણે પરમાત્મા સુધી લઈ જઈ શકે એમ. એટલે ઈ ભાવ બનાવવાની વસ્તુ. એટલે જ્યાં એમ કે આપણે રાગ અને દ્વેષ ને મારું તારું કરશું ત્યાં સુધી આપણે દ્વૈતમાં હોય. આ વસ્તુ અદ્વૈતની ઝીણી વસ્તુ હોય એમ. એ ઝીણી વસ્તુ માટે આપણે મનને સમાધાન કરવું પડે કે જે મને મળ્યું હોય, મારા પ્રારબ્ધ ભોગથી મળ્યું હોય, એને આપણે શું આટલાથી પરમાત્મામાં ભાવ જગાડવા આપણે કેમ વાર લાગે રહી? તો પરમાત્મામાં ભાવ આપણે જગાડવા માટે આપણે ભાવ જાગતો કેમ નથી? તો પરમાત્માને આપણે ફરિયાદ જ કર્યા રાખી રહી કે બીજાને તે આવું દીધું, મને તે કેમ આવું દીધું. આપણે આટલા દિવસ ફરિયાદ જ કરીએ એમ. એને પ્રાર્થના નથી કરી, એના માટે ભાવ નથી કર્યો, એના મેળવવા માટે આપણે શું કરવું પડે એ નથી કર્યું. પરમાત્મા કહ્યું કે તું મને ફરિયાદ કરો, પણ તે મને શું આપ્યું? મેં તો તને ઘણું આપ્યું, તો તું મને શું આપી રહ્યો એમ. આપણે તેને શું આપીએ કે, પણ આપણે તેને યાદ કરીએ કે, આપણે તેને પ્રાર્થના કરીએ કે, આપણે એને પુકારીએ કે હે મારા વાલા, હે મારા નાથ, હવે હું તારા વગર બિલકુલ રહી શકું એમ નથી. હવે મને કઈ તારી ઝાંખી થાય, કઈ તારા દર્શન થાય, એના માટે જે કરવું પડે એ તું કરાવે છે. મને હવે અંતર્મુખ થવું, મને હવે આત્મભાવમાં સ્થિત થવું, હવે મને તારા વગર રહીએ. તમારે કારણે અમને ચિંતા ઉપજી, તમારે કારણે અમને નિંદ્રા ના આવે ને મુખ્યથી ભોજનીય ન ભાવે, રખે તો અમે બે ઈમાન થતા. એટલે એવો જે ભાવ જાગે ત્યાં અંતર્મુખ થવાય, આત્મભાવમાં સ્થિત થવાય. જે આત્મભાવમાં સ્થિત થઈએ ત્યાં આપણા અનુભૂતિમાં આવે ને ત્યાં આપણા સંકલ્પ વિકલ્પ હોય ને, આપણે જેવા સંકલ્પ કરીને એવા આપણા સિદ્ધ થવા માંડે. એટલે આપણે જે અનુભૂતિ કરવી તો સમજવાનું કે આપણે આત્મભાવમાં સ્થિત થઈ, જ્યાં આપણું મન એકાગ્ર હોય, આત્મભાવમાં સ્થિત હોય, તમે સંકલ્પ કરી દેજો. એ જે સંકલ્પ આપણો પૂર્ણ થશે ને
તો આપણે એમ કે સંકલ્પ પૂર્ણ કરવાની પરીક્ષા નથી કરવાની પરમાત્માની, પણ એમાં આપણો અંદર ભાવ જાગશે પરમાત્મા. આવી ઝીણી ઝીણી વાત મારું પરમાત્મા સાંભળી રહ્યું હોય તો વળી એમાં આપણે આગળ જવાનું મન થશે, એને યાદ કરવાનું મન થશે, એને પુકારવાનું મન થશે, એને જપ કરવાનું મન થશે. એમ આપણું મન એ રીતે આપણું મન બહુ એકાગ્ર થતું જશે. જેવા જેવા આપણે સંકલ્પ કરશું ને, આપણે આત્મભાવમાં ઉતરીને સંકલ્પ કરજો, તમે એની પ્રાર્થના કરજો, તમને અનુભૂતિમાં આવશે કે પ્રાર્થના આપણી પૂરી થતી જશે. તો અહીંયા આપણે આટલા દિવસ આપણે પ્રાર્થના કરશું, પરમાત્મા શું સાંભળે, પરમાત્મા શું આપણે જોતો હશે, એ પરમાત્મા આપણે દેખતો હશે, જોઈ રહ્યો એ જ પરમાત્મા છે, આપણી અંદર બોલી રહ્યો એ જ પરમાત્મા છે. એ આપણાથી એક ઘડીએ દૂર નથી, પણ જ્યાં સુધી આપણે અનુભૂતિમાં ના આવે ને ત્યાં સુધી આપણે વિશ્વાસ નથી આવતો. એ અનુભૂતિમાં લાવવા માટે આપણે અંતર્મુખ બનવું પડે. એને આપણા સંકલ્પને આપણે સિદ્ધ કરવા માટે આત્મભાવમાં સ્થિત થવું પડે. એટલે એના માટે જે વિવેક આપણે સત્સંગમાંથી મળે. જે આપણે સત્સંગ સાંભળી, સત્સંગ આપણા જીવનમાં ઉતારી ને એને મેળવવાની આપણે કોશિશ કરી તો અંતર્મુખ દિવસે દિવસે અંતર્મુખ થવાતું જશે, દિવસે દિવસે અંતર્મુખ થતું જશે. સખી પિયું મનાવા કાજ ચાલો જઈ રે, મારા રૂઠડા રામને આજ મનાવી લઈ રે. સખી પિયું વસે પરદેશ મુજને મેલી રે, સખી પિયું વિનાની મારી બેન બની છું ગેલી રે. એવી આપણી પ્રાર્થના થશે ને તો આપણે પછી એમ સમજાશે કે મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે, એની સવારી ના સૂર સંભળાય, ગુરુજી મારા આવે છે. નયને જો નિરખું તો દૂર મને લાગે, એ તો હમ સોહમે પરખાય, ગુરુજી મારા આવે છે. ગુરુ જ આપણા બ્રહ્મ છે. એ ગુરુ નું આપણા અંદર એકદમ સાક્ષાત અનુભવ થશે કે જીનો જીનો નાદ સંભળાશે, અનહદ નાદમય વાગી રહ્યા બધું જી બહાર કેરા બધું વાગી રહ્યું, પણ આપણે એનાથી થોડા દૂર થઈ ગયા ને એટલે જેને અનુભવ થયો ને ત્યાં ભજન એને ગાય. એ ભજન કઈ કોઈ બીજી એવી વસ્તુ નથી ને, આત્માને એનો આત્માનો અવાજ છે. જેને અંદર અનુભૂતિ થાય રહી ને એ અનુભૂતિથી ગાયેલા ભજન. અનુભૂતિ એવી થાય કે મારું ઝીણો ઝીણો નાદ સંભળાઈ રહ્યો કે ગુરુજી મારા આવી રહ્યા. એની સવારીને જે અંદર અંતર્મુખ થયું ને એ કે અંદર એ નાદ સંભળાઈ રહ્યા. તે મની નાદમાં આપણું લય થઈ જાય તો બિલકુલ આપણે બીજા વિચાર ના આવે, આપણું મન સ્થિર થઈ જાય. ને સ્થિર મન થાય ને, હવે આપણું અહીંયા જેને સૂર્ય પ્રકાશી રહ્યો હોય, પણ એ સૂર્ય આપણે એમને તમને કાગળ બાળવો તો ના પડે, પણ એમાં તમે બિલોરી કાચ મૂકો તો એમાં જો સૂર્યનો પ્રકાશ એકાગ્ર થાય તો એનામાં એટલી તાકાત છે કે આ કાગળ આપણે મૂક્યું બિલોરી કાચ નીચે તો કાગળને સળગાવી નાખે. ને હવે તો આ બધા આપણે મૂક્યા ને ઉપર આ સૂર્યને એકાગ્ર કરીને શું કહેવાય, એકાગ્ર થાય તો એમાં શક્તિ કેટલી આવે. મન એકાગ્ર થાય ને તેનામાં એટલી બધી શક્તિ આવેલી, નામમાં એટલી તાકાત કે નામીને પેદા, આપણે નામીને સ્વરૂપને પેદા કરી દે. નામ લેવાથી શું થાય, નામ લેવાથી નામ એનું સ્વરૂપ પ્રકટ થઈ જશે, આપણે અહેસાસ થઈ જશે, એનામાં આપણે લય થઈ જશે ને એની બધી અનુભૂતિ આપણે અંદર થવા મળશે. પરમાત્મા નિરાકારે એટલે એ કઈ સ્વરૂપે આપણે નહીં દેખાય, પણ આપણે અનુભૂતિએ પરખાશે. આપણી અનુભૂતિ ને આપણે થવા લાગશે ને એના આપણે રસ લાગવા મળશે. ને પછી તો આપણે જે ખપશે ને જેવું જોઈએ તેવું થાય રે સો આગેલા આ રે અવસરમાં જેને સદગુરુ સેવ્યા.
પછી તમને જેવું ખપશે એવું આપણું થતું જશે. આપણો એક એક સંકલ્પ આપણો પરિપૂર્ણ કરતો જશે પરમાત્મા. એટલે એમ કે આપણે તો મોટી વસ્તુ શું હોય કે આપણે આ મનુષ્ય અવતાર આપણે શા માટે મળ્યો કે પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યું હોય. પણ દેહી એટલે દેહ હોય તો આપણે બધી જરૂર પડે તો એને આપણે કમાવવું પડે, બધું કરવું પડે. તો મુખ્ય ધ્યેય આપણે એવું હોય કે મારા જીવનનો ધ્યેય કે મને પરમાત્મા પ્રાપ્તિ કરવી છે. તો આપણે એવો વિચાર કરશું તો એ વિચારથી આપણે અંતર્મુખ થતા જશું, આત્મભાવમાં સ્થિત થતા જશું. ને જઈ આપણા સંકલ્પ સિદ્ધ થશે એટલે એનામાં આપણે ભાવ જાગતો જશે ને આપણે એ ભાવે આપણે પરમાત્મા સુધી ધીમે 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 પહોંચાડી દેશે. બીજો કઈ પ્રશ્ન કરવો હોય? એટલે એ અંતર્મુખ ની કોઈ કથા નથી, કોઈ પ્રવચન નથી. અંતર્મુખ થવું ને આત્મભાવમાં સ્થિત થવું ને એક અહેસાસ છે, એક અનુભૂતિ, એક પ્રેમ, એક પ્યાર, એમ પરમાત્મા સાથે જોડાવાનું. એમ કથાઓ તો આપણે ઘણી સાંભળી અને ઘણી કરી, પણ આ તો એક પ્રેમ વસ્તુ. પ્રેમ વસ્તુ સૌથી ઊંચી પ્રેમ સગાઈ કરે ને, સગાઈ કે ને કે પ્રેમ પરમાત્માનો નિર્મળ પ્રેમ. ત્યાં કોઈ જ વસ્તુ એવી નથી કે ત્યાં સ્વાર્થ નથી, ત્યાં નિસ્વાર્થ છે. આ પરમાત્મા માર્ગ. એમ આપણે પરમાત્મા પતિ કહે, જેને પરમાત્માને મેળવવું હોય ને પરમાત્માને પતિ કહે. આપણે પરમાત્મા મેળવવું કે પરમાત્માથી મેળવવું હોય તો બીજું તો બધું કેટલા જન્મોથી મેળવતા હોય. પણ હવે મારા વાલા મને તારાથી નહીં પણ તું જ ખપરું. એમ બસ હવે મને તું જ ખપરું, મને તારા જ દર્શન કરવું, તારો જ અહેસાસ કરવો, તારી અનુભૂતિ કરીને મને આ જ જન્મમાં કરી દેવી. એના માટે જે કરવું પડે તું કરાવજે, તું મારે ભેગો છું. એટલે એવી પ્રાર્થના, એ પુકારો પરમાત્માને કરવાની. બીજું તો શું કહીએ, આત્મભાવની તો વસ્તુ એવી કે ત્યાં અમુક કઈ નજર કે પહોંચતી નથી ને કે અવાજ બંધ થઈ જાય. સારું, જય ગુરુદેવ. જય ગુરુદેવ.